વર્ષોથી જે જીત હાથ નથી લાગી એ જીત મેળવી શકે। ચાલો શરૂઆત થઈ રહી છે। ભાજપ કડીમાં આગળ ચાલી રહ્યું છે। પહેલો રાઉન્ડ ભાજપના નામે રાજેન્દ્ર ચાવડા શરૂઆતથી આગળ જોવામાં આવી રહ્યા છે। રાજેન્દ્ર ચાવડા 1542 मतની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે। રાજેન્દ્ર ચાવડાના પક્ષમાં પહેલું આજે વલણ જે છે એ આપ જોઈ રહ્યા છો। કડીમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। 58% આસપાસ મતદાન થયું છે અને લગભગ કડી જે ભારતીય જનતા પાર્ટી પાસે સીટ હતી એ રીતે ભાજપ માટે આ ખુશ ખબર। રાજેન્દ્ર ચાવડા 1542 मतની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે। ચાલો સૌથી વધારે નજર વિસાવદર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। સૌથી મોટી ખબર પહેલો રાઉન્ડ ગોપાલના નામે આમ આદમી પાર્ટીના નામે વિસાવદર સૌથી વધારે ચર્ચાસ્પદ છે અને વિસાવદર પર આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા મેદાનમાં નંબર 1 પર વિસાવદરમાં આમ આદમી પાર્ટી ચાલી રહી છે। ગૌરવ દવે વિસાવદરથી જોડાયા છે અને ગૌરવ પટેલ કડીથી જોડાયા છે। સૌથી પહેલા પહોંચીએ વિસાવદર। સૌથી વધારે રસપ્રદ છે ગૌરવ ગોપાલ ઇટાલિયા નંબર 1 જે પહેલો રાઉન્ડ ચાલ્યું છે નંબર 1 રહ્યા છે। જબરજસ્ત મુકાબલો વિસાવદરમાં છે। શું થઈ રહ્યું છે, ક્યાં સુધીમાં પરિણામ આવી શકે, શું હાલમાં પરિણામ વલણ આવી રહ્યા છે ગૌરવ? ચોક્કસ જ જનક વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણીનું મતદાન થયું અને ત્યાર પછી આજે મતગણતરી છે તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને પ્રથમ રાઉન્ડની જે રીતના મતગણતરી છે તે અત્યારે પૂર્ણ થઈ છે। તેમાં 400 મતથી ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે કે તેઓ અત્યારે આગળ છે તે ચાલી રહ્યા છે। જ્યારે બેલેટ પેપર ખુલ્યા હતા ત્યારે બેલેટ પેપરની અંદર પોસ્ટલ બેલેટની અંદર જે રીતના ભાજપને લીડ મળી હતી અને 20 જેટલા મતથી ભાજપ છે તે આગળ હતું, પરંતુ જે રીતના ત્રિપાખીઓ જંગ જે રીતના વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર જોવા મળ્યું અને ત્રણે ત્રણ ઉમેદવાર કિરીટ પટેલ, નીતિન રાણપરિયા અને ગોપાલ ઇટાલિયા ત્રણેય પાટીદાર સમાજમાંથી જ હતા અને પાટીદાર સમાજના મત છે તે પ્રભુત્વ ધરાવતા મત હતા, કારણ કે 1,30,000 જેટલા જે મત છે તે પાટીદાર સમાજના હતા અને જે રીતના 57% જેટલું મતદાન છે તે જે વિસાવદર વિધાનસભાની અંદર થયું હતું। ત્યાર પછી આ આખો એક ટ્રેન્ડ છે તે જોવા મળતો હોય છે કે કારણ કે 2015 બાદ જે રીતના વિસાવદર ની જે ચૂંટણી છે તેની અંદર ભાજપને ક્યારેય પણ વિજય થયો નથી। આ વખતે જે રીતના મતદાન થયું, મતદાનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દ્વારા જે મુદ્દાઓ આપવામાં આવ્યા હતા તે ક્યાંક વિકાસના મુદ્દા ઉપર જોવા મળતા હતા, પરંતુ આ વખતે જે રીતના પેટીઓ ખુલી રહી છે મતપેટીઓ અને તેની અંદર જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે તેની અંદર ગોપાલ ઇટાલિયાને લીડ મળતી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને જે પોસ્ટલ બેલેટની જે ગણતરી કરવામાં આવી તેની અંદર 60 જેટલો જે સ્ટાફ છે તે ફરજ બજાવતો હતો અને તેમના દ્વારા પણ સીસીટીવી મોનિટરિંગ સાથે આખું મતગણતરી છે તે કરવામાં આવતી હતી। મારી સાથે પ્રવીણભાઈ રામ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાથે સાથે જે મતગણતરી જે રીતના ચાલી રહી છે 134 જેટલા પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી। 21 રાઉન્ડની અંદર 14 ટેબલ ઉપર આ મતગણતરી છે તે અત્યારે ચાલી રહી છે। 294 જેટલા બૂથ છે તેની મતગણતરી છે તે કરવામાં આવશે। બે ડીવાયએસપી સહિત કુલ 200 જેટલો પોલીસ કર્મચારીઓનો સ્ટાફ છે તે તૈનાત રાખવામાં આવ્યો છે। 2,60,000 જેટલા મતદારો માંથી 1,48,546 જેટલા મતદારોએ મતદાન છે તે કર્યું હતું અને કુલ 57% જેટલું જે મતદાન છે તે થયું હતું। સાથે જ જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અત્યારે મતગણતરી છે તે ચાલી રહી છે અને પ્રથમ રાઉન્ડ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે કે તેઓ 400 જેટલા મતથી આગળ છે તે અત્યારે ચાલી રહ્યા છે। એટલે કે આ વખતે ક્યાંક જે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણીનું જે મતદાન છે તેની અંદર એક અલગ જ ટ્રેન્ડ છે તે જોવા મળ્યો હતો। ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતના એઆઈ નો સહારો છે તે લેવામાં આવ્યો હતો, સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં તેમને ખેડૂતોના પ્રશ્નો જે તે ઉઠાવ્યા હતા। સાથે જ કિરીટ પટેલ દ્વારા જે રોડ રસ્તાઓના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને તે મુદ્દાને પણ ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા પેરિસ સાથે સરખાવી અને આખું જે ચિત્ર છે તે બદલવાનો પ્રયાસ કર્યો હતો। એટલું જ નહીં, સાથે સાથે આ જે આખી આવીએ છે કડી